ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ લોકસભા ચૂંટણીને પગલે તમામ વાહનોને ચેક કરાય છે। 2024ની લોકસભાની ચૂંટણી જાહેર થયેલ છે। એના અનુસંધાનમાં બનાસકાંઠા જિલ્લામાં મહેરબાન એસપી સાહેબ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશતી તમામ ચેકપોસ્ટો પર સઘન ચેકિંગ કરવું, સઘન ફૂલ માણસો ગોઠવવા તથા 24 કલાક ચેકિંગ ચાલુ રાખવું। ચૂંટણીના અનુસંધાનમાં હાલમાં આપણી ચેકપોસ્ટ છે કાયમી ચાલુ જ છે, પણ ચૂંટણીના અનુસંધાનમાં તો સ્ટાફ પણ વધારવામાં આવ્યો છે, તો પીએસઆઈ પણ મૂકવામાં આવેલ છે અને તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવે છે, જેમાં કોઈપણ પ્રકારનું બહારથી લીકર યા તો 50,000થી વધુ કેશ યા તો કોઈ એનડીપીએસને લગતો યા તો કોઈ પણ એવું ગુનેગારને લગતી પ્રવૃત્તિ થાય એવા કોઈ અંદર પ્રવેશના એના માટે 24 કલાક હથિયારધારી પોલીસ, હોમગાર્ડ, પીએસઆઈ તમામ માણસો ફાળવવામાં આવેલ છે અને હાલમાં ચેકિંગ 24 કલાક ચાલુ છે। અત્યાર સુધી નાના મોટા કોઈ દારૂ લઈને આવતા એવા કેસો, દારૂ પીધેલા એવા કેસો મળી રહ્યા છે। હાલમાં તાજેતરમાં ફૂલ ચેકિંગ ચાલુ છે, કેસનો કોઈ કેસ મળેલ નથી, પણ આ ચૂંટણી પતે ત્યાર સુધી સઘન ચેકિંગ ચાલુ રહેશે।